હાલો અત્યારે આવી ગયા છીએ જ્યાં દિરાવીનું નવું ઘર બને છે. કંઈ કેવું છે આના વિશે? દિરાવીએ આ શેનું શાક બનાવ્યું તે? ભુરજી, પનીર ભુરજી. ઓકે, સારું થઈ ગયું. ગમ ગમ બધું કરવા મળીએ. સારું એટલે તો બી આ હાથ છે થોડો. એક હાથથી જ કરું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. કેવું છે તમને? મસ્ત મસ્ત. દેખાડદારી હજુ લાગેલું છે. જો આજ સારું નહીં હોય તો ફરીથી જવું પડશે. અત્યારે દિરાવી સફરજન ખાય છે. અમારો નાસ્તો ચાલુ છે. બીજા પપ્પા અને જઈ બીજું કંઈક લેવા ગયા છે. ખબર નહીં શું લેવા ગયા છે. આવી ગયા. પરાણા લેવા ગયા છે. એમની બી તબિયત ખરાબ છે તો પણ હું આવ્યો છું ને તો પરાણે છે ને નાસ્તો લેવા ગયા છે. અને અહીંયા મમ્મી ચા પીવે છે. અને આ રહી મસ્ત બ્યુટીફુલ દિરાવીની રંગોળી. બધાએ બહુ લાસ્ટ વિડીયોમાં બધાએ બહુ બ્લેસિંગ આપી છે કે એનું જે તને સારું થઈ જશે જલ્દી. તો બધાને થેન્ક યુ એના માટે. સફરજન કેવું ભાવે છે સવારમાં? ખાવું પડે છે. ભાવે છે મને એમથી ભાવે સફરજન. ચાલો તો નાસ્તો કરી લઈએ અમે. ચલો અહીંયા છે ઈદરા, ખમણ, ચટણી ને એ શું છે? બસ બીજી ચટણી ફૂલે છે. ઓકે, તું સફરજન ખા. આપણે ઈદરા ખાઈશ તો વઘારેલા ઈદરા. ઓકે. સાથે દિરાવી સ્પેશિયલ બીમાર માણસ માટે, દર્દી માટે. કેમ કાલે તમારા હાથ બી ફ્રી હતો તમે આમ કર્યું આજે તો ઉલટી થશે પાક્કું. ના તે બળા નાખી દે. ચલ જો ખાધું છે નાટક કરીશું પણ નાટક કરશે ને તો થશે જ. તમારા કસમ જેટલું બી યાર નાટક કરશે તો થશે ચાલ. તો તને મારા કસમ છે કે તું છે ને હું જેટલો તું તારા પીવાનો એ બધું ફિંગર ક્રોસ ના ચાલે એને થશે તો એ બી પીશે. હું પી જઈશ. ચાલ. આ તો એમને બી ફાયદા કરે છે તું પીજે. હા તો એક ચમચી પી જઈશ. એક ચમચી પી ચાલ ચાલ ચાલ. જાયનો નાટક કરે છે. ચાલ લે નોટંકી. થોડો કાઢ ને ના 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 નાખીશ તો અડધો પાછો આવે. તમે પકડો. આ ફોન પકડો. ડાયરેક્ટ ગળામાં. આ કર. હાલો. ઊંચું જો ઉપર જો ઉપર જો હજુ બધા થઈ ગયું ચાલ પતી અయ్యో. બોલો દેખાડે. જોડાઈ જશે ખાઈ જા કેવું લાગી દીધું? મસ્ત નીકળી જોડે એને પીવાનું છે ચલો બતાવી આવી. ચાલો તો હવે રસોડામાં શું નાસ્તો બને છે એ જોઈ લઈએ. મેડમ શું બનાવે છે? શું બનાવો છો મેડમ? આહા, થેપલાનો લોટ બંધાઈ ગયો છે. અમારે આજે જવાનું છે બરોડા મેરેજમાં, એટલે સવારમાં જ નાસ્તો ભરપૂર કરી લેવાનો છે. પછી કંઈ બપોર પછીનું કંઈ નક્કી નહીં કેટલા વાગે પહોંચીએ નાસ્તો મળે ત્યાં. બોલો શું કેવું તમારે? સરસ, ચાલો નાસ્તો કરી લઈએ હમણાં. ચલો હું થઈ ગયો રેડી. અને આ દિરાવી બનાવે છે મગનું શાક. મગનું શાક બનાવે ને? ચલો બનાવો. દિરાવી એક હાથે વઘાર કરે છે. ગામમાં ખંડ નાટક. દિરાવી એક હાથે શાક બનાવ્યું છે. હા એક હાથે શાક બનાવ્યું છે. કેવું છે? મગ મગ બહુ મસ્ત થયા છે. સાચું બોલજો. દિરાવી
બનાવેલા છે. ટેસ્ટ મસ્ત થયો છે. મસ્ત હમ બહુ મસ્ત મગ છે, જોરદાર, અફલાતુન, હાઈ ક્લાસ. મારા દાદા એમ હાઈ ક્લાસ છે. નરસિંહ બાપા એક હાથે બનાવ્યું પણ મસ્ત બનાવ્યા. લાય 100 રૂપિયા દે. હું શું કામ 100 રૂપિયા આપું? તારે મને આપવાના. બોલવાના 100 રૂપિયા. આવું બધું બોલજે. કેવો જુઠ્ઠો છે. જે રીતે કમાવું 50 રૂપિયા જઈને આપજે. કંઈક વખાણ કરી લે મગના સારા એવા. સાચું બોલ. દિલથી સારા છે. 150 રૂપિયા દેવા. ચો ને ધીરજ મેડમ કામ કરે છે, એક હાથે કપડાં લે છે. પછી ક્યાં જવાનું ધીરજ આપણે? આપણે જઈએ છીએ મારું નવું ઘર બને છે ત્યાં જોવા માટે. કામ કેટલે પહોંચ્યું તો બધાની એવી કમેન્ટ આવતી હતી કે તમારું હોમ ટૂર કરાવો, પણ મારું ઘર હજી રેડી થાય છે. તો અમારું જૂનું ઘર હતું અમે સેલ કરી દીધું, તો અત્યારે અમે રેન્ટના ઘરમાં રહીએ છીએ અને મારું નવું ઘર બને છે. તો એ ઘર બતાવવા માટે અમે તમને ત્યાં લઈ જઈશું. ઓકે ચલો, તમે અત્યારે આવી ગયા છીએ જ્યાં ધીરાવીનું નવું ઘર બને છે. આવી રહ્યું. તમને હવે સેમ્પલ દેખાડતું જો આ રીતનું બનશે. અંદરથી ડિટેલમાં દેખાડું કઈ રીતનું ક્યાં છે, હે ને? જો આ ગેટ છે સોસાયટીનો. જો આ છે એન્ટ્રન્સ. ત્યાં ગાર્ડન એરિયા છે અને અહીં રહ્યું ઘર. આ રીતનું બનશે. અહીંયા પ્લાસ્ટર થઈ ગયું છે અને બીજું બધું કામ બાકી છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. જો પેલા મેડમ ઊભા. ધીરાવી, ચાલો તો આપણે અંદર જઈએ. તો આ છે પાર્કિંગ અને ત્યાં એક નાનો એવો રૂમ છે ને ગેસ્ટ માટે. આ સાઈડ આપણું સ્ટોર રૂમ છે. આ છે ને પેલા નીચે હતું, પણ મારી હાઈટ છે ને તો ત્યારે હું લાસ્ટ યર જોવા આવ્યો ને તો મેં સામે સેમ્પલ આવું જોયું હતું. ત્યારે મારું માથું છે ને એ ભટકાઈ ગયું હતું. એટલે છે ને આ દાદર છે ને એ ફરીથી તોડ્યા પણ નવેથી છે ને નીચા બનાવ્યા કે હવે મને ના આવડવું જોઈએ. કેટલું ડિસ્ટન્સ થઈ ગયું હવે? આપણ ઉપર લીધું, દાદર કે નીચે લે. હા જમાઈ ભાઈ જમાઈ. યસ. તો હવે મેન હોલ. આ વિન્ડો છે તો વિન્ડોમાંથી એન્ટર થયો છે. આ વિન્ડોમાંથી એન્ટર થઈ ગયું. अब चलो આપણે ડોરમાંથી એન્ટર થઈએ. અહીંયા છે ને બહુ સ્પેસની એરિયા છે. પછી ત્યાં પાછળ વોશરૂમ છે. વોશરૂમ છે. આ એક રૂમ છે ને, હા એ નાનો રૂમ છે. આ સ્મોલ બેડરૂમ છે. હવે અહીંયા છે ને આ કિચન છે અને ત્યાં ત્યાંથી વોશિંગ મશીન એરિયા છે. હા શાંતિથી બેસવાની માટે જગ્યા જોઈએ તો એ બહારનો વ્યૂ છે. સો કાઇન્ડ ઓફ ગેલેરી. હા મસ્ત વ્યૂ છે. અને આવી રીતે છે ને આ ઘરમાં એક મસ્ત વાત એ છે કે ઘરની ચારે બાજુ છે ને ઓપન એરિયા છે ને બહુ બધા છે, તો બહાર આવીને મસ્ત બેસી શકાય. એવી રીતની જગ્યાઓ છે ને પ્લાનમાં બહુ મસ્ત આપેલી છે. એટલે મને ગમ્યું. તો અહીંયા બીજો આ સ્પેસ છે ને આપણે જ્યાંથી આવ્યા ત્યાં બી આટલો સ્પેસ છે આવી રીતે. જલ્દી રહે. કીડીઓ બધી રહેવા આવી ગઈ છે. અહીંયા પ્લાસ્ટર બધું પતી ગયું છે. અત્યારે માર્બલ નખાય છે. હવે ચાલો ઉપર જઈએ. ધીરાવી એટલે જઈને રૂપીશું. હવે જઈએ સેકન્ડ ફ્લોરે. ઓ ભાઈ એક લિફ્ટ મૂકવા પડશે ઘરમાં. મૂકવાની હતી પણ જગ્યા ના રહે. લિફ્ટ મૂકવાની હતું પ્લાન કે છે ને આ જે આટલો સ્પેસ છે ને એ બધા ફ્લોર ઉપર આવે છે. અહીંયા લિફ્ટ મૂકી દઈએ. પણ જો લિફ્ટ મૂકી દઈએ ને તો આખો જે લુક છે ને બગડી જતું હતું. કારણ કે ઘરની મેન મેં કીધું ને કે જે ઓપન જે બધો એરિયા છે એ જ મસ્ત લુક આપે છે. આ છે બેડરૂમ. અહીંયા ફરીથી એક વિન્ડો. બિગ વિન્ડો. અહીંયા મસ્ત તમે બધું કંઈક છોડવા બધું મૂકી શકો બધું, હે ને? પછી ફરીથી ઓપન એરિયા
મસ્ત તમે ચાની ચુસ્કી લગાવી શકો સવારે બેસીને ફરીથી જગ્યા મસ્ત. અહીંયા છે ને એ રાતે મસ્ત લાઇટિંગ થાય છે એટલે રાતે જોવાની બહુ મજા આવે. પણ અમે રાત્રે આવવાના હતા પણ છે ને પછી અહીંયા લાઇટનું કંઈ નથી ને તો આ ના જોઈ શકો. સ્ટીલ જો હું કદાચ રાતે આવીશ ને તો આનો વ્યૂ તમને દેખાડી દઈશ. સેમ બાલ્કની બાલ્કની થોડી નાની છે. આપણે થપ્પો રમ્યા હોય ને તો કોઈ ગોતી ના આપે. Hide and seek. અહીંયા બનવાનું છે મસ્ત હોમ થિયેટર સ્પેશિયલી ફોર જયરાની. મૂવીનો શોખીન છે. અહીંયા લખી સ્ક્રીન ક્યાં લાગે, અહીંયા લાગે, અહીંયા લાગે. પણ બનશે પછી ખબર પડે. કે ત્યાં છોકરો નહીં આવી જશે કે આખો વિન્ડો હશે ત્યાં. આ છે ટેરેસ. ઉપર છે હજી એક ટેરેસ ત્યાં છે ને એટલે સેમ છે ને આ ઘર છે એના જેવું બનશે. તો બહારનો ખાલી બહારનો look બહારનો લુક સેમ બનશે, Inner look અંદરનું અંદર આવશે. થોડું ચેન્જ છે. અને આના કરતાં મોટું છે ને કારણ કે અહીંયા છે ને 3 સાઈડ ઓપન આવે એટલા માટે. બસ તો આ હતું નવું ઘર. ચલો અહીંયા અમારા સકુમાસી આવી ગયા છે. એ દિરાવીની શું કહેવાય કે ખબર કાઢવા આવ્યા છે. પણ દિરાવી અહીંયા જો ફરે છે મસ્ત. આ દીપક માસ આવી ગયા છે. ઘરે જ આવ્યા. જો આ છે ક્લબ હાઉસ. મલાઈ ખાટા છે દિરાવી માટે. નીકળા મલાઈ નીકળી. દિરાવી તું ભાગ નહીં પડે જતો. દિરાવી થોડી ખાવ. નહીં પાણીમાં બી ભાગ પડાવી ગયો છે, મલાઈમાં નહીં પડે. સૂપ પી શકાય બધા. ઓકે. પછી ધીરે ધીરે રોટલી ચાલુ કરજો. તો એ દિરાવીએ આ શેનું શાક બનાવ્યું તે? ભુરજી, પનીર ભુરજી. ઓકે સારું થઈ ગયું. એટલે ગમ બધું કરવા મળીએ. સારું એટલે તો બી આ હજી છે થોડો. એક હાથથી જ કરું છું. એ પનીર ભુરજી બનાવી છે. જયભાઈ જો અમારા શું કરે છે? ચીઝ છીણે છે. ચીઝ નથી, પનીર છીણે છે. પનીર છે. હા, કેમ કે મારા હાથથી થતું નથી હાથથી. ઓકે એટલે એ કરી દે છે મને. તો ઓકે ચાલો. અને હું ટાઈમ પાસ કરું છું. જુઓ આ છોકરી ક્યાં બેઠી છે. કઈ કેવું છે આના વિશે? અરે પડી જઈશ. ઓય નાઈ ચા હું કરે છે? મજબૂત છે. એને કઈ ના થાય. આલે બોટલ સેફ ડીશ છે. ખબર તને ન્યુ યરમાં 10 મિનિટ એ ઉસકી દે ઉચકી હતી. હા પેલા વિડિયોમાં તું હે અને તોય છે ને હું કહું છું તો હવે વિચારતા કે ના હજુ 5 મિનિટ બોલ. પછી મને દેખાય ને આગળ બહુ બધી પબ્લિક હતી. ઓકે તો આ હતો અમારો વિડીયો. આઈ હોપ તમને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાકી જલ્દી શેર કરી દેજો એટલે મારા બર્થડે સુધીમાં કેટલા 150 કે પૂરા થઈ જાય. કેમ છે તમને હવે? સારું છે, કાલ કરતાં ઘણું સારું છે. તમારા બધાની બ્લેસિંગથી દિરાવીને ખાસી એવો ફરક પડી ગયો છે અને હેલ્થ હવે સારી છે. તો કંઈ નહીં ચલો. બાકી હા કમેન્ટ કરી હતી કે દિરાવીએ પાણીપુરીને બધું ખાધું, આલુ પરોઠા ખાધા એટલે બગડી ગયું, પણ એવું નહોતું. પાણીપુરી પણ મેં જ ખાધી હતી અને આલુ પરોઠા તો
નહીં બધાય ખાતા તે નહોતા ખાતા ખાલી. મતલબ કે શોર્ટ મેં નહોતું ખાધું કંઈ પણ, નહીં પાણીપુરી નહીં આલુ પરાઠા. અને એમ પણ છે ને ડેન્ગ્યુ કે મચ્છર કરડી ગયું હશે, ખાવાને લીધે કાંઈ પ્રોબ્લેમ નથી થઈ, પણ સ્ટીલ થેન્ક યુ તમારી લોકોની બ્લેસિંગ. તમે ઘણા લોકો એવી કમેન્ટ કરી છે કે અમે પ્રે કરીશું ને ઓલ દેટ, તો થેન્ક યુ સો મચ એના માટે. દિરાવીને હવે એકદમ સારું છે. બાકી કાલે હું જઈ રહ્યો છું અમદાવાદ, હે તો એ હવે કાલના બ્લોગમાં આવશે. ઓકે, તો થેન્ક યુ અહીંયા સુધી બ્લોગ જોવા માટે. ચલો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય.